ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટથી હું અમૃત રાજાભાઈ જેપાલ એડવોકેટ વર્ષ 2019ની સાલમાં મારી પાસે ચેતનભાઈ પોપટભાઈ વાળા આવેલા. એમની સાથે બજાજ કંપની, બજાજ ફાઇનાન્સ કંપનીએ ફ્રોડ કરેલું, છેતરપિંડી કરેલી. એટલે ઘટના એવી છે કે 2018માં એમણે બજાજ કંપનીમાંથી એક ફ્રીજ લીધેલું અને એક સેલફોન લીધેલો. આ બંનેની લોન 25/7/2019ના રોજ પૂર્ણ થઈ ગયેલી. પરંતુ જે મને જે કાગળો આપેલા મારા ક્લાયન્ટે ચેતનભાઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ ને મોબાઈલ નંબર, એના ત્રણેય પુરાવાનો બજાજ કંપનીએ ગેરલાભ ઉઠાવી એમની સાથે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી. એમની આઈડી ઉપર એક સેલફોન ગુડગાંવ મોકલેલો જે 21-22 હજારની સમથિંગનો હતો, અને બીજો એક સેલફોન 49 આસપાસનો મહારાષ્ટ્રની અંદર મોકલેલો. આ બંને સેલફોન અમારી જાણ બહાર બજાજ કંપનીએ ડિલિવરી કરી દીધેલા, અમારા નામે લોન ઉધારેલી. અને વર્ષ 19ની અંદર અમારા ત્યાં એમના બજાજ કંપનીના કર્મચારીઓ ઉઘરાણી માટે આવતા અમને ખબર પડેલી, જેથી અમે એક સાદી અરજી પોલીસ સ્ટેશન આપેલી છેતરપિંડીને વિશ્વાસઘાતની. પરંતુ પોલીસ તંત્રએ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન લેતા 2020ની સાલમાં અમારી પાસે ચેતનભાઈ આવેલા. અમે રાજ્ય સરકારના ગૃહ સચિવ, એસપી કચેરી, પોલીસ સ્ટેશન, માન્ય મંત્રીશ્રીના ત્યાં, મુખ્યમંત્રીશ્રીના ત્યાં ફરિયાદો આપવા છતાં પણ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ નહીં થયેલો. જેથી અમે ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં CRPC 156(3) મુજબ ઇન્કવાયરી દાખલ કરેલી, અને એ ઇન્કવાયરી 2021થી લઈ 2026ની સાલ સુધી ચાલેલી. પુરાવા કન્સિડર થતા નામદાર કોર્ટે એ ઇન્કવાયરીને મંજૂર કરેલી છે અને હાલની બજાજ કંપનીને આરોપી બનાવેલી છે. એટલે આરોપી નંબર 1 તરીકે બજાજ કંપની અને બાકીના આરોપી નંબર 2 તરીકે જે સેલફોન ડિલિવરી થયા છે જે શોરૂમમાંથી ત્યાંથી, અને જેણે સ્વીકાર્યા છે, આ બધાને તમામને આરોપી તરીકે ગણી લીધા છે. હાલની ઇન્કવાયરી મંજૂર થતાં ફોજદારી ગુનો રજીસ્ટર થયેલ છે.